તારીખ 31/10/2023ના રોજ સવા 9 વાગે શાહપુર મિર્ઝાપુર પેરેડાઇઝ કોમ્પ્લેક્સના ઝાંપા પાસે રીધા લાઇનિંગ હડ નામની દુકાનમાં આગળ જાહેરમાં મિર્ઝાપુર ગેમર માસ્ટરના છાપરા ખાતે રહેતા બિલાલ અનીશભાઈ બેલીમને જૂના ઝઘડાની અદાવતમાં આરોપીએ ઇમરાન કરીમભાઈ સૈયદ મોહસિન કરીમભાઈ સૈયદ વસીમ ઉર્ફ ચોકા કરીમભાઈ સૈયદ કરીમભાઈ હયાજી સૈયદે છરીઓના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યું હતું, જે બાબતે શાહપુર પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે। ત્યારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા સૂચના મુજબ માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વીબીઆર ટીમને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએન પરમાર તથા સ્ટાફ દ્વારા ગુનામાં સંડોવાયેલા અને નાસ્તા ફરતા વ્યક્તિઓની શોધી કાઢવા સારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। તે દરમિયાન મળેલી બાતમીના આધારે તારીખ 1/1/2024ના રોજ સરખેજ ફતેવાડી કેનાલ પાસેથી આરોપી વસીમ કરીમભાઈ હયાજી સૈયદને ગેમર માસ્ટરના છાપરા પેરેડાઇઝ કોમ્પ્લેક્સની પાછળ મિર્ઝાપુર અમદાવાદ શહેરને પકડી પાડવામાં આવ્યો હતો। આરોપીઓની પૂછપરછમાં મિર્ઝાપુર ગેમર માસ્ટરના છાપરા ખાતે રહેતા બિલાલ અનીશભાઈ બલીમને સાથે જૂના ઝઘડાની અદાવત ચાલતી હતી, જે અદાવતમાં ગઈ તારીખ 31/10/2023ના રોજ રાત્રે સવા 9 વાગે શાહપુર મિર્ઝાપુર પેરેડાઇઝ કોમ્પ્લેક્સના છાપા પાસે રીધા લાઇનિંગ હડ નામની દુકાન આગળ જાહેરમાં પોતે તથા પોતાના ભાઈઓ તથા પિતાએ મળીને બિલાલ અનીશભાઈ બલીમને શરીરે છરીઓના ઘા મારી મોત નિપજાવી ત્યાંથી ભાગી ગયા હતા, જે બાબતે શાહપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને પોતાના બે ભાઈઓ ઇમરાન કરીમભાઈ સૈયદ તથા મોહસિન કરીમભાઈ સૈયદ શાહપુર પોલીસ સ્ટેશનમાં પકડાયા ગયા અને પોતાની ધરપકડ ટાળવા બોમ્બે જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું। તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આગળની તપાસ અર્થે શાહપુર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી છે।